ત્યાં ખૂનામરકી થઈ હશે માતાજીને બચાવવા માટે, કેટલા ત્યાં ક્ષત્રિયોએ લોહી રેડ્યું હશે. પરંતુ અહીંયા તો હવે આ બધા આ લોકશાહી નથી મિત્રો. હસતા હસતા માર્મિક ભાષામાં જેમ કોઈ રાજવી પરિવારનું અપમાન કરતા હોય ને એમ કહી દીધું કે રાણા સાહેબને કહેજો કે ઘરમાં બેસી અને પૂજા કરે. જ્યારે જે વ્યક્તિના પૂર્વજોએ પોતાનું તન મન અને ધન બધું જ સોંપી દીધું રાષ્ટ્ર માટે, બધું જ સોંપી દીધું આ માતાજીના મંદિર ખાતર, એમને હવે અધિકાર નથી રહેતો કે તમે ત્યાં જઈને પૂજા કરો. હવે આ નિર્ણય કે મિલોટ સાહેબને આ તો ના દેખાતું હોય, કારણ કે મિલોટ સાહેબ છે. મિલોટ સાહેબને આપણે પણ જો કદાચ કંઈક કહેવા જઈએ તો મિલોટ સાહેબ કાયદેસર આપણા ઉપર કરી શકે. મિત્રો, 24મી ડિસેમ્બર 2025ના દિવસે ગુજરાત હાઈકોર્ટે અંબાજીના મંદિરને લગતો એક ચુકાદો આપ્યો છે અને જેની ચર્ચાઓ આજે ગુજરાતમાં જોર પકડ્યું છે. દાંતાના રાજવી પરિવારના જોડેથી એમને પૂજાનો હક છીનવી લીધો છે. તો શું છે હકીકત, એ કરશું ચર્ચા આજના વિડીયોમાં. નમસ્કાર, હું છું રમેશ ચૌધરી ને આપ નિહાળી રહ્યા છો ષડયંત્ર. મિત્રો, અરવલ્લીની પર્વતમાળાઓમાં ગુજરાતનું હૃદય ગણાતા મા અંબાજીનું પવિત્ર સ્થાન આવેલું છે. ઇતિહાસની વાત કરતા હોઈએ ત્યારે વિક્રમ સંવત 1101માં જસરાજસિંહ દરબારે એમની મંદિરની શરૂઆત કરી અને વિક્રમ સંવત 1136માં એ મંદિરનું બાંધકામ પૂર્ણ કર્યું. અત્યારે જે આપ મંદિર જોઈ રહ્યા છો એના અંદર નિજ મંદિર એટલે કે એક બીજું પણ મંદિર છે. હવે વાત કરીએ ભારતના અંદર જ્યારે રજવાડાનું વિલીનીકરણ થયું એટલે 1948માં દાંતાના રાજવી પરિવારે પણ ભારત સરકારના અંદર એમનું રજવાડાનું વિલીનીકરણ કર્યું. ક્યાંક એવો આશય ચોક્કસ હશે કે એક અખંડ ભારતનું નિર્માણ થાય, લોકશાહી ટકે અને એમને એક આશા હશે કે મારી પ્રજા સુખ શાંતિથી લોકશાહીનો પણ સ્વાદ ચાખી શકે. હવે વાત જ્યારે રજવાડાનું વિલીનીકરણ થયું એટલે વાત મુદ્દાની રહી મિલકતોની. મિત્રો, દાંતા સ્ટેટમાં લગભગ 54 મંદિરો જે તે સમયના રાજવી પરિવારોને એમના બંધુઓએ જ્યારે બંધાવેલા હતા ત્યારે લગભગ દરેક મંદિર અત્યારે પોતાના જેને બંધાવ્યું એના અંડરમાં છે. પરંતુ દાંતાનો મંદિરનો જે કબજો છે એ ભારત સરકારે લઈ લીધો અને એના અંદર દેવસ્થાન ટ્રસ્ટ એની એક રચના કરી. મિત્રો, મુદ્દો સમજવા જેવો છે આખી વાતનો. જ્યારે આ મેટર કોર્ટમાં ગઈ ને કોર્ટમાંથી હાઈકોર્ટમાંથી સિવિલમાં સુપ્રીમ કોર્ટમાં ગઈ ત્યારે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કીધું કે જે પૂજા કરવાનો અધિકાર છે એ દાંતાના રાજવી પરિવારનો રહેશે અને મંદિરનો ટોટલી ગુજરાત સરકારનું જે ટ્રસ્ટ ત્યાં બનાવેલું છે એના અંડરમાં જશે ટોટલી વહીવટ. એટલે દાંતાના રાજવી પરિવારનો મંદિરના અંદર કોઈ બીજો હસ્તક્ષેપ ના રહેતા ફક્ત આઠમના દિવસે, નવરાત્રીને આપણે જે આઠમ આવે છે એ દિવસે એમને પૂજાનો અધિકાર છે. મિત્રો, પૂજામાં શું હોય છે એ પણ આપણે સાથે જોતા જઈએ. મિત્રો, પૂજાના અંદર જે આઠમનો આપણે લગભગ જે આપણા ઘરે કુળદેવી આપ માનતા હોય તો લગભગ નવરાત્રના અંદર એને કરવટું કહેતા હોઈએ. એ કરવટું કરતા હોય છે, એક જાતનું નૈવેદ્ય ચડાવવું અને માતાજીને આ સામાન્ય 20-25 મિનિટની પૂજા હોય. પરંતુ દેવસ્થાન ટ્રસ્ટને આ પણ સહન ન થતા એમને ત્યાં સેશન કોર્ટમાં એક અરજી કરી અને એમને કીધું કે દાંતાના મહારાણા સાહેબ આખો દિવસ દર્શન કરવા બીજાને નથી મળતા, આખો દિવસ પૂજા કરે છે ફલાણું ઢીકણું. આખી મેટરમાં જ્યારે હાઈકોર્ટમાં જઈને હાઈકોર્ટના વકીલે હસતા હસતા માર્મિક ભાષામાં જેમ કોઈ રાજવી પરિવારનું અપમાન કરતા હોય ને એમ કહી દીધું કે રાણા સાહેબને કહેજો કે ઘરમાં બેસી અને પૂજા કરે. આ મિત્રો આખી ચર્ચા થઈ. હવે આપણે જો આપણા એનાલિસિસ પ્રમાણે અને આપણા તર્ક મુજબ વાત કરતા હોઈએ ત્યારે આપણે એ પણ સમજવું પડે કે જે મંદિરની રક્ષા કાજે જે પરમાર વંશના અત્યારે જે દાંતાના દરબાર સાહેબ હયાત છે, પરમાર વંશના એમના પૂર્વજોએ ત્યાં મરી ખપ્યા હોય, જેમને મંદિર પોતે બનાવ્યું છે આસ્થાનું પ્રતીક કરીને, અને એ મંદિરમાં આજે પોતાનો અધિકાર પૂજાનો નથી. શા કારણોસર? ફક્ત બાનું ધરી દેવામાં આવ્યું કે મહારાજ સાહેબ ટાઈમ વધારે બગાડે છે, આખો દિવસ મંદિરમાં દર્શન કરવા મળતા નથી. મિત્રો, હું પણ આઠમના દિવસે ગયેલો છું ને આપ પણ ગયેલા હશો.
ક્યારે પણ મંદિરના અંદર દર્શન કરવા માટે 15-20 મિનિટ જે સમય એમનો પૂજાનો હોય એટલા ખાતર જ મંદિર બંધ હોય, નહીતર બંધ નથી હોતું. પરંતુ દેવસ્થાન ટ્રસ્ટને આ મંજૂર નથી. વાત બીજી પણ સાથે કરતા જઈએ કે મિત્રો સરકાર આવું કેમ કરે છે? જો સરકાર દેવસ્થાન ટ્રસ્ટના અંદર એટલે ગવર્મેન્ટનું જે ટ્રસ્ટ છે અને એમના કોઈક યાચિકા કરતા જયારે યાચિકા નાખી હોય એટલે આપણે સમજવું પડે કે સરકારની મિલીભગત છે. ભલે કોર્ટનો ચુકાદો જે પણ હોય, માનનીય કોર્ટે ન્યાય ગમે એ કરતા હોય, પરંતુ મિલોટ સાહેબને જયારે યાદ આવે અને મિલોટ સાહેબ જે તથ્યો એમને તપાસ્યા હોય અને આપી દે એ સર્વોપરી માન્ય ના હોય. ભાઈ આપણે એનો કાયદાનું ઉલ્લંઘનની વાત નથી, સુપ્રીમમાં જવાનો અધિકાર છે. હવે જો મિલોટ સાહેબને આ દેખાતું હોય તો મિલોટ સાહેબને એક બીજી વસ્તુ દેખાય છે કે નથી દેખાતી? વીઆઈપી દર્શન જેના ચાલુ છે એવા રાજનેતાઓને દર્શન કરવા માટે કેમ વીઆઈપીમાં પેલા અંદર લઈ જવામાં આવે છે? માતાજીના ત્યાં, આપણા આરાધ્ય દેવીને ત્યાં, સનાતન સંસ્કૃતિના અંદર હિન્દુઓ બધા જ સરખા હોય, જ્યારે અહીંયા વીઆઈપી કલ્ચર નાખી દેવામાં આવ્યું છે. શું મિલોટ સાહેબને એ દેખાશે કે જ્યાં સુખડીનો પ્રસાદ, મોહનથાળનો પ્રસાદ મળતો હતો, એ આ અમુક જે નફટ રાજનેતાઓએ પોતાના લાગતા વળગતાની ફેક્ટરી ચાલુ કરવા માટે ચીકીનો પ્રસાદ રાખી દીધો અને એના ઉપર તો પાછા ઉપરાણો લેતા હતા કે પ્રસાદ ન બગડે માટે ચીકી કરી. એમની એટલી બુદ્ધિ નહીં હોય કે પ્રસાદ જો એક દિવસ થઈ જાય તો પ્રસાદ ગણાતો નથી, માટે આપણે જલેબીને પ્રસાદ તરીકે નથી લેતા, કારણ કે એને આછો લાવવો પડે. જ્યારે અહીંયા તો ચીકીનો પ્રસાદ, ચીકી ક્યાંથી આવે છે? એમના લાગતા બળગતા નેતાઓની ફેક્ટરીઓમાંથી. એ વેલિડ છે. વચમાં મિત્રો અંબાજીના અંદર એક મેળાવડો એક મોટો નેતાઓનો કર્યો હતો, શક્તિપીઠોનું આ બધું લોકાર્પણ ને આવું બધું રાખ્યું હતું. એમાં 1300 અને 1700 રૂપિયાની તો નેતાઓ એક ડીશના ભાવના જમ્યા હતા. એટલે આ બધા કુંવરોને 1700 રૂપિયાની ડીશ જોવે છે. જ્યારે જે વ્યક્તિના પૂર્વજોએ પોતાનું તન, મન અને ધન બધું જ સોંપી દીધું રાષ્ટ્ર માટે, બધું જ સોંપી દીધું આ માતાજીના મંદિર ખાતર, એમને હવે અધિકાર નથી રહેતો કે તમે ત્યાં જઈને પૂજા કરજો. આ સનાતન સંસ્કૃતિનું સદંતર અપમાન છે. હિન્દુ સંસ્કૃતિની જે વાતો કરતી હોય ને સરકારો, આ બધી ડફોળ બનાવવાના ધંધા કરે છે. ત્યાં હજારોનો તો ભ્રષ્ટાચાર થતો હશે. આ પૂજા જ્યારે બંધ કરી, જો આ વચ્ચે એક મિત્ર વાત કરતો જો કે જ્યારે મોહનથાળનો પ્રસાદ બંધ કર્યો ને ત્યારે એક નામ સાથે કહું છું, આરડી જોશી જેવા ઉદ્યોગપતિઓએ લઈને પોતાના ખર્ચે ને ત્યાંના જે સ્થાનિકોના સહયોગથી એમને કીધું તો સરકાર બંધ કરે ચાલશે, અમે અમારું અહીંયા ચાલુ રાખશું મોહનથાળનું. સરકારને ઝૂકી બાપુ કઈ અને પ્રસાદ ચાલુ કરવો પડ્યો, બાકી એમની આશા નથી. હવે આ નિર્ણય કે મિલોટ સાહેબને આ તો ના દેખાતું હોય ને, કારણ કે મિલોટ સાહેબ છે, મિલોટ સાહેબને આપણે પણ જો કદાચ કંઈક કહેવા જઈએ તો મિલોટ સાહેબ કાયદેસર આપણા ઉપર કરી શકે છે. પરંતુ આ સનાતન, બીજી એક વસ્તુ મિત્રો, 50 વર્ષથી વધુ જે માન્યતા પણ હોય ને એને સરકાર સંછેડતી નથી. જ્યારે મિલોટ સાહેબ તો કાલે એમ કહી દેશે કે જે ગામમાં ધોતિયું પહેરીને ફરે છે હવે આપણી સભ્યતા સંસ્કૃતિમાં નથી આવતું, કાલ કેન્સલ કરી દો. અને પુરાવા તો ઘણા બધા મળી જવાના છે. દાતા સ્ટેટના જે પુરાવા, એમને સીસીટીવી કદી ચેક કરવાનું ટ્રાય કર્યો છે? દાતા સાહેબના જ્યારે વાત કરી અમે રિદ્ધરાજસિંહ જોડે, એમને પણ કીધું કે ભાઈ કદાચ જે પુરાવા તમે કોર્ટમાં રજૂ કર્યા છે એ પુરાવા ઓનલાઈન પણ છે, આખી દુનિયા દર્શન કરે છે, તો મિલોટ સાહેબને પુરાવા ના દેખાણા. મૂળ સરવાળે વાત એવી છે કે જે તે સમયમાં ક્ષત્રિયો એટલે કે જે રાજાઓ હતા એના કરતા પણ આજે આ ભૂરિયા રાજાઓ લેઘા જબ્બા પહેરી અને મિલોટ સાહેબ જેવા તો ખાસ એ સવાયા રાજાઓ છે. એ ધારે કરવાનું, એમને 1700ની થાળી જમવા માટે નેતાઓને વેલિડ છે. એમને પ્રસાદી તરીકે ચીકી અંદર ખોસી ગાલી ફેક્ટરીઓ કોકની બનાવવા માટે એ વેલિડ છે. પરંતુ એમને એ પણ વેલિડ છે કે કોઈ નેતા આવે ને ત્યારે સદંતર મંદિર થોડી વાર માટે બંધ કરી દેવામાં આવે. પરંતુ દાંતાના રાજવી પરિવારનું કે જેની 40 પેઢીઓથી આ પૂજા ચાલી આવે છે, જેને આ મંદિર બનાવ્યું તો બરાબર, માતાજીને બહારથી લઈને અહીંયા બેસાડ્યા તો બરાબર, પરંતુ આ મંદિરની રક્ષા કાજે મુગલો સામે આ લડ્યા છે. મિત્રો આપ પણ જ્યારે જતા હોય ને નિજ મંદિરમાં, જે અંદર જૂનું મંદિર છે એના અંદર આજે પણ તલવારોના ઘા, ભાલાના ઘા લાગેલા છે. ત્યાં ખૂનામરકી થઈ છે માતાજીને બચાવવા માટે, કેટલા ત્યાં ક્ષત્રિયોએ લોહી રેડ્યું છે. પરંતુ અહીંયા તો હવે આ બધા આ લોકશાહી નથી મિત્રો,
અને અંદરો અંદર તો કેટલાય ભ્રષ્ટાચાર થતા હશે જે ક્યારેક બહાર આવતા નથી. બીજું પણ મિત્રો કહેતો છું કે જો એમ વિચારવામાં આવે છે કે મંદિરને અંદરથી થોડીક બંધ કરી દેવામાં આવે પૂજા 20-25 મિનિટે, તો જાહેર જનતાને જ્યાં વિક્ષેપ પડે છે ત્યાં નાગોર બ્રાહ્મણો જે પડદા બંધ કરીને પૂજા કરે છે, આપણે કે બ્રાહ્મણ કોઈનો વિરોધ નથી, પરંતુ એ સમય દરમિયાન મંદિર બંધ રાખવામાં આવે છે, રાત્રે પૂજા થાય છે, એ સમય મિલોટ સાહેબને નહીં દેખાતું હોય? આ આસ્થાનો વિષય છે, આ કોર્ટનો કે ન્યાય તોડવાનો વિષય નથી. જ્યારે પ્રજા બનાસકાંઠાની અને આજુબાજુના સંપૂર્ણ જે પ્રજા છે એ આજે દરબાર સાહેબના જોડે ઉભી છે, કારણ આજે નેતાઓના જોડે આટલા નથી ઉભા. દરબાર સાહેબે આનાથી તો ઓછું શોષણ કર્યું છે, ત્યારે આ પ્રજા એમના સાથે છે. માટે એવી આશા રાખીએ કે ક્યાંય આંદોલન ના કરવું પડે, સરકાર સમજી જાય અને કોર્ટને પણ એનો વિચારી અને કંઈક નિર્ણય લેવો પડે એવી આશા સાથે આપના સમક્ષ આ વિડીયો મૂકું છું. મિત્રો, વિડીયો ગમે હોય તો લાઈક, શેર અને કોમેન્ટ કરજો, અને હા, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.